નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। હું છું આપનો મિત્ર ભાવિક પ્રકાશિયા। તો મિત્રો, ખાસ કરીને વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે માવઠાના વરસાદ બાબતે। જી હા મિત્રો, ગુજરાતમાં માવઠાના વરસાદની શક્યતાઓ દેખાઈ છે। તો આ પ્રકારની સ્થિતિ કઈ તારીખોમાં બની શકે છે તે વિશેની આ વિડીયોમાં વાત કરીશું અને કયા કયા વિસ્તારોમાં અસર રહી શકે છે તે વિશેની આ વિડીયોમાં વાત કરીશું। તો વિડીયોને જોતા પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, આમ જોવા જઈએ તો ગુજરાતનું વાતાવરણ છેલ્લા ઘણા દિવસથી એકંદરે ચોખ્ખું જોવા મળ્યું છે। મતલબ કે કોઈ માવઠું છેલ્લા ઘણા દિવસોથી જોવા મળ્યું નથી, જે આપણા માટે સારી બાબત ગણી શકાય। પરંતુ આ વચ્ચે થોડા ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે। આમ તો આ માવઠા બાબતની અપડેટ આપણે જે ફેસબુક પોસ્ટ છે તેના માધ્યમથી આપણું જે ગુજરાત વરસાદ સમાચાર નામનું ફેસબુક પેજ છે તેમાં 2 દિવસ પહેલા જ આપી છે અને હવે આ યુટ્યુબના માધ્યમથી પણ તમારા સુધી માહિતી પહોંચાડી રહ્યા છે। તો હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાત સહિત ભારતના અનેક રાજ્યોમાં વાતાવરણમાં અસ્થિરતા બને તેવી સંભાવનાઓ દેખાઈ છે। તો અત્યારનું વાતાવરણ જોઈએ તો હજી 1-2 દિવસ સુધી વાદળછાયું વાતાવરણ અનેક વિસ્તારોમાં જોવા મળશે, જેમાં આજે અને કાલે મિડ લેવલ અને હાઈ લેવલના વાદળોનું પ્રમાણ રાજ્યના અનેક વિસ્તારોમાં જોવા મળશે। જોકે માવઠાની શક્યતાઓ અત્યારે દેખાતી નથી, પરંતુ જેમ જેમ દિવસો જશે તેમ તેમ તાપમાનનો પારો પણ વધશે। 8, 9, 10 તારીખ આજુબાજુ 40 થી 42 ડિગ્રી સુધીનું તાપમાન જશે અને ત્યારબાદથી વાતાવરણ ફરીથી અસ્થિર થશે। તાપમાન ઘટી જશે એકદમ, પરંતુ વાતાવરણમાં અસ્થિરતાનો માહોલ સર્જાવા લાગશે। 11, 12 તારીખ આજુબાજુ પણ સામાન્ય માવઠાની સંભાવના અમુક વિસ્તારમાં દેખાઈ રહી છે અને ત્યારબાદ 14, 15 અને 16 તારીખ આજુબાજુ પણ માવઠારૂપી વરસાદનો કહેર ગુજરાત રાજ્યના ભાગો સહિત ભારતના અનેક રાજ્યોમાં પણ વધે તેવી સંભાવના અત્યારની સ્થિતિ પ્રમાણે દેખાઈ રહી છે। એટલે 12 તારીખથી લઈને 18 તારીખ વચ્ચેનો જે સમયગાળો છે, આ સમયગાળા દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠારૂપી વરસાદનો કહેર જોવા મળે તેવા અત્યારની સ્થિતિ પ્રમાણે સંજોગો બનતા નજરે પડી રહ્યા છે। હાલ આપણે આ શક્યતાઓ 50 થી 60% માનીએ, પરંતુ આગામી દિવસોમાં જેમ ફેરફાર થશે તેમ આ બાબતની અપડેટ પણ આપીશું। પરંતુ શક્યતાઓ અત્યારની સ્થિતિ પ્રમાણે વધતી નજરે પડી રહી છે। ગુજરાત સહિત જે ભારતના ઘણા ખરા રાજ્યોમાં વાતાવરણ અસ્થિર બનવાની સંભાવનાઓ દેખાય છે। આપણે આમ જોવા જઈએ તો ઉનાળા દરમિયાન જે વરસાદનો મેપ હોય છે તે એકંદરે ચોખ્ખો જોવા મળતો હોય છે, પરંતુ આ પ્રકારની સ્થિતિ આ વર્ષે એટલે કે હવે જે આગામી સમય આવી રહ્યો છે, મતલબ કે 15 તારીખ આજુબાજુનો સમયગાળો આવી રહ્યો છે, ત્યારે આ સમયગાળા દરમિયાન સ્થિતિ એવી બની રહી છે કે જે ચોમાસામાં જે વરસાદના ઝાડ બતાવતા હોય તે પ્રકારના ઝાડનું નિર્માણ થતું નજરે પડી રહ્યું છે। એટલે ભારતના અનેક રાજ્યોમાં વરસાદી માહોલ બને તેવી સંભાવનાઓ અત્યારની સ્થિતિ પ્રમાણે નજરે પડી રહી છે। એટલે ખેડૂત મિત્રોએ 12 થી 18 તારીખ વચ્ચે સાવચેતી રાખી। હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો 15 તારીખ આજુબાજુ જે માવઠાની શક્યતાઓ છે તેમાં કચ્છના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો અને મધ્ય પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાતના ભાગોમાં થોડી વધુ અસર રહે તેવી સંભાવનાઓ દેખાય છે। પરંતુ હાલ આપણે અગાઉ કહ્યું તેમ 50 થી 60% શક્યતાઓ માનીને ચાલવું અને જેમ સ્થિતિ સ્પષ્ટ થશે તેમ તેમ તમારા સુધી અપડેટ પહોંચાડવામાં આવશે અને આગામી દિવસોમાં જો કોઈ ખાસ મોટો ખતરો જણાશે તો વિસ્તાર વાઇઝ તમારા સુધી માહિતી પહોંચાડવામાં આવશે। તો ખેડૂત મિત્રો, 12 થી 18 તારીખ વચ્ચેનો સમયગાળો છે, આ સમયગાળા દરમિયાન થોડું સાવચેત રહેવું અને કોઈ પણ પ્રકારનો ખતરો આવે તો તેનાથી આપણે નિપટી શકીએ તે બાબતની સાવચેતી રાખવી। આભાર।